હવે ભગવાન વિષ્ણુજી ત્રીજી વાત કહે છે. એ ત્રીજી વાત કેવી છે? આરોગ્યને આપનારી છે. એ ત્રીજી વાત આરોગ્યને આપનારી છે. ભગવાન સ્વયં વિષ્ણુજી નારદજીને કહે છે, સર્વાંગેષુ પ્રયત્નેન રુદ્રાક્ષા શિવવલ્લભા. મહાદેવને પ્રિય છે એ રુદ્રાક્ષને ધારણ કરો તમે. રુદ્રાક્ષ આપણને શું આપે? આરોગ્ય આપે. ધ્યાન દીજે, આયા ધ્યાન. મન વિચલિત ન થાય તેની ખૂબ કાળજી રાખો. રુદ્રાક્ષ આપણને આરોગ્ય આપે છે. રમરુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર. તેથી 24 કલાક માણસે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. આ રુદ્રાક્ષ કોઈ સંપ્રદાય સાથે જોડાયેલી વસ્તુ નથી, કોઈ ધર્મ નહીં. દરેક માણસો માટે રુદ્રાક્ષ એક શ્રેષ્ઠ ઔષધિ છે. રુદ્રાક્ષ એક જડીબુટ્ટી છે. એવું તમે કોઈ દિવસ નહીં માનતા કે ખાલી ને ખાલી મહાદેવના ભક્તો માટે જ રુદ્રાક્ષ છે, એવું નથી. મનુષ્ય માત્ર માટે રુદ્રાક્ષ ભગવાન મહાદેવના આશીર્વાદ છે. તેથી આજથી દરેકે રુદ્રાક્ષ ધારણ કરવો. કોઈ પણ મનુષ્ય રુદ્રાક્ષ પહેરવો જોઈએ. જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરી શકાય છે. આરોગ્ય આપે છે, આપણી રક્ષા કરે છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં તો રુદ્રાક્ષ ઉપર કેટલું લખ્યું છે, કેટલું બોલ્યા છે. એક મુખથી લઈને 14 મુખ સુધીનું વર્ણન છે રુદ્રાક્ષનું. એટલે દેવી ઉપાસક હોય, વિષ્ણુ ઉપાસક હોય કે ભાઈ શિવ ઉપાસક હોય, દરેક માટે રુદ્રાક્ષ બહુ જ કલ્યાણકારી છે, બહુ જ ફાયદાકારક છે. તેથી શિવ મહાપુરાણમાં કહ્યું કે દરેકે રુદ્રાક્ષને ધારણ કરવું જોઈએ જન્મથી મૃત્યુ સુધી. વિષ્ણુ ભગવાને નારદજીને રુદ્રાક્ષ પહેરવા માટે કહ્યું છે. શા માટે? આરોગ્ય આપે. તનનું પણ આરોગ્ય અને મનનું પણ આરોગ્ય આપે છે. તેથી ત્રણેય માટે વિષ્ણુ ભક્ત, શિવ ભક્ત અને શક્તિ ભક્ત ત્રણેય માટે રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષં બિભ્રૂયા નિત્યં શૈવો શાક્તોથ વૈષ્ણવઃ. ત્રણેય માટે રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષં બિભ્રૂયા નિત્યં શૈવ શાક્તોથ વૈષ્ણવઃ. શૈવ શાક્તોથ વૈષ્ણવ. તેથી જેને રુદ્રાક્ષ ધારણ કર્યો છે તેને ખૂબ મારા પ્રણામ. પણ જે રુદ્રાક્ષ પહેરતા નથી એને રુદ્રાક્ષ પહેરાવજો. રુદ્રાક્ષ એ મનની પ્રસન્નતા આપે છે. મહાદેવે એમ કહ્યું કે રુદ્રાક્ષ તો મને વહાલો છે, રુદ્રાક્ષ જે પહેરે છે એ મને બહુ જ વહાલો છે. અહીં ભગવાન વિષ્ણુજી નારદજીને રુદ્રાક્ષ પહેરવાનું કહ્યું. શા માટે? તાપત્રય હરમ, આદિ વ્યાધિ ઉપાધિમાંથી રુદ્રાક્ષ આપણને મુક્ત કરે છે. નારદજીને રુદ્રાક્ષ શા માટે કરે છે? નારદજીને સંતાપ થાય છે, સંતાપથી મુક્ત થવા માટે ભગવાન વિષ્ણુજીએ નારદજીને રુદ્રાક્ષનું કહ્યું. શિવ નામ યથા ગંગા. જેના મુખમાં મહાદેવનું નામ હોય એ સાક્ષાત ગંગા છે. વિભૂતિ યમુનામતા વિધિ નામ પ્રોક્તા રુદ્રાક્ષ. ત્રિવેણી દર્શનમ, ત્રિવેણી સદૃશમ. અનેક પ્રકારના પાપોમાંથી મુક્ત કરે છે. તેથી જેના ભાલમાં રુદ્રાક્ષ હોય, જેના મુખમાં શિવ નામ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય એ સાક્ષાત ત્રિવેણીનું પ્રતીક છે. ત્રિવેણી એટલે ગંગા, યમુના અને માતા સરસ્વતી એ પ્રતીક છે. તેથી શિવનામ સાક્ષાત ગંગાનું પ્રતીક છે. શિવ નામ યથા ગંગા વિભૂતિ યમુનામતા રુદ્રાક્ષં વિધિના પ્રોક્તા સર્વ પાપ વિનાશિની. સર્વ પાપ વિનાશ. હવે ભગવાન વિષ્ણુજી એક શ્લોકમાં બીજી 3 વાત કરે છે, પણ એ 3 વાત કાલ કરી તો કેમ રે? એને કારણ કે મહેમાન આવા એવું લાગે છે, હવળ થાય છે, બધું ખળવળાટ ઉઠે એટલે ખબર પડી જાય કોઈ આવે છે. કોણ આવે છે? કોઈ મહેમાન આવે છે. પોલીસવાળા ભાઈઓ આવ્યા એટલે કોઈ આવતું હોય એવું લાગે. શિવ કે શરણ મેં ભાઈ, महादेव का कहीं जाके हो जाए. महादेव
હજી કથા શરૂ નથી થઈ. સાચું કહું છું, હજી કથા પ્રારંભ નથી, કથા પ્રારંભ નથી થઈ. આજ કથાનો ચોથો દિવસ ને, કાલે ભગવાનને પ્રાર્થના કરી કાલ કથાનો પ્રારંભ થઈ જાય. એમ મનમાં એવું થતું છે ને કે આ શું કરે છે, તમે સાંભળો એ જ. ગગનચુંબી शिव के शरण में लागिए लगन है, शिव के शरण में लागिए लगन है, अखियाँ ढूंढे तुझे दर्श दिखाए, अखियाँ ढूंढे तुझे बोलिए साथ में. ओ शिव के शरण में लागिए लगन है, शिव के शरण में लागिए लगन है, अखियाँ ढूंढे तुझे दर्श दिखाए, अखियाँ ढूंढे तुझे दर्श दिखाए. हे महादेव, हे महादेव, हे महादेव. जोर से और प्यार से ताली. मन का मयूर आज मगन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया है. मन का मयूर आज मगन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया. ओ शिव के शरण में लागिए लगन है, शिव के शरण में लागिए लगन है, अखियाँ ढूंढे तुझे दर्श दिखाए, अखियाँ ढूंढे तुझे. बोलिए साथ में. ओ शिव के शरण में लागिए लगन है, शिव के शरण में लागिए लगन है, अखियाँ ढूंढे तुझे दर्श दिखाए, अखियाँ ढूंढे तुझे दर्श दिखाए. हे महादेव, हे महादेव, हे महादेव. अरे ताली महादेव ने महादेव. दिल से याद करे, हृदय से याद करे. कितने जन्म से गिरी तुझे ही पुकारे, जब तक चले सांसें तेरा नाम गाए. महादेव, महादेव, महादेव. कितने जन्म से गिरी तुझे ही पुकारे, जब तक चले सांसें तेरा नाम गावे, जब तक चले सांसें तेरा नाम गावे, जब तक चले सांसें तेरा नाम गावे. ओ शिव के शरण में लागिए लगन है, शिव के शरण में लागिए लगन है, अखियाँ ढूंढे तुझे दर्श दिखाए, अखियाँ ढूंढे निकालिए साथ में. दर्श दिखाए.
अखियाँ ढूंढे तुझे दर्श दिखाने, अखियाँ ढूंढे तुझे दर्शाने। हे महादेव, हे महादेव, हे महादेव, महादेव महादेव महादेवाची कीर्तना शिवलोकम ब्रजेंदर। महादेव महादेव काशी का वासी कहूँ तब सीखा भूते नीलकंठ नीलोमणि आवे नाथ अवेश हरने शिवरो करशे पूरा का रट दे मन रोज री नमः शिवाय ना ओम नमः शिवाय, ओम नमः शिवाय ना नमः हर हर महादेव, हर हर महादेव। सत्य सनातन सुंदर शिव सबके स्वामी, अविकारी अविनाशी अजह अंतर्यामी, आदि अनंत अनामयी सकल कलाधारी।
जय मन पावन जय पति पावन शोक नशावन शिव शंभो महादेव महादेव जय मन पावन जय पति पावन शोक नशावन शिव शंभो हे विपत विदारण अधमोदारण सत्य सनातन शिव शंभो सत्य सनातन शिव शंभो सत्य सनातन शिव शंभो कितने जन्म से गिरी तुझे ही पुकारे जब तक चले सांसें तेरा नाम गावे हे महादेव हे महादेव हे महादेव कितने जन्म से गिरी तुझे ही पुकारे जब तक चले सांसें तेरा नाम गावे जब तक चले सांसें तेरा नाम गावे जब तक चले सांसें तेरा नाम गावे ओ शिव के शरण में लागी लगन है शिव के शरण में लागी लगन है अखिया ढूंढे तुझे दर्श दिखा दे 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 કેટલા ભાઈઓ બહેનો મંડપની બહાર કેટલી મોટી સંખ્યામાં બેઠા છે. આપણે અહોભાગ્ય છે કે આપણે મંડપની અંદર છે. તે મંડપની અંદર બેઠેલા તો ભાગ્યવાન, પણ મંડપની બહાર બેસીને તે ભાવ અને ભક્તિથી કથાનું શ્રવણ કરે છે. ખૂબ હૃદયથી એમના તાલી જોડે વધાવીએ આપણે.